નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે ગુજરાતી ધોરણ 12 એને બોર્ડના માળખા પ્રમાણે વિભાગ ડી અને ઈની ચર્ચા કરી હતી અને ગદ્યાર્થ ગ્રહણ વિગતવાર એની સમજૂતી આપણે મેળવી હતી. જેવી રીતે ગદ્યાર્થ ગ્રહણ છે એવી જ રીતે પદ્યાર્થ ગ્રહણ પણ 5 માર્ક્સનું આપણને તૈયાર કરવાનું છે. ગદ્યાર્થ ગ્રહણ જેમ આપણે લેખન વિભાગમાં નંબર 1 પર નોંધીશું એવી રીતે લેખન વિભાગની નોટમાં નંબર 2 પર આપણે પદ્યાર્થ ગ્રહણ પણ નોંધીશું. એના 5 ગુણ છે. એક કાવ્ય આપેલું હશે જે તમારા પાઠ્યપુસ્તકની બહારનું હશે. તમે અત્યાર સુધી 12 વર્ષ સુધી ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો છે એટલે એમ માની શકાય કે તમારી સમક્ષ કોઈ પણ અપરિચિત પાઠ એટલે કે ગદ્ય અથવા પદ્ય આવે તો તમે સુંદર રીતે અત્યાર સુધી મેળવેલા જ્ઞાનને આધારે એનું અર્થગ્રહણ કરી શકો, એ કાવ્યને ભાવપૂર્ણ રીતે માણી શકો. એમાં આપેલો અર્થ, એમાં આપેલા છંદ, એમાં આપેલા અલંકારો, એમાં આપેલો લય એને પણ તમે માણી શકો. તો પદ્યાર્થ ગ્રહણ આવે તમારી સમક્ષ તો સૌ પ્રથમ એને ભાવપૂર્ણ રીતે પઠન કરીએ, એટલે મનમાં પઠન કરવાનું છે જ્યારે પરીક્ષા આપતા હોઈએ છીએ ત્યારે. તો કાવ્યને સુંદર રીતે ધ્યાનપૂર્વક એકવાર વાંચી જવું. ઘણીવાર કાવ્યમાં વાંચ્યા પછી 2 થી 3 એવા શબ્દો હશે જેનાથી કદાચ તમે પરિચિત ન હો, પરંતુ કાવ્યના ભાવને, કાવ્યમાં આપેલા અર્થને જો તમે ગ્રહણ કર્યું હશે તો એની આધારે તમે પ્રશ્નોના જવાબ સારી રીતે કોઈ પણ મુશ્કેલી વિના આપી શકશો. તો આપણે અહીંયા એક કવિતા, એનું હું તમને રસદર્શન કરાવીશ. એના આધારે એના જે 5 પ્રશ્નો હશે એના તમારે ઉત્તર આપવાના રહેશે. અહીંયા સ્ક્રીન પર એ કવિતા અને કવિતાની નીચે 5 પ્રશ્નો આવી જશે જે તમારે લેખનની નોટબુકમાં નોંધવાના રહેશે અને પછી એ 5 પ્રશ્નોના ઉત્તર યોગ્ય રીતે એના જવાબમાં કોઈ પણ શબ્દ અથવા ભાવ કે કાંઈ ન રહી જાય એ રીતે સુંદર અક્ષરે લખવાના રહેશે. તો આપણે અહીંયા એક જે કવિતા લેવાની છે એ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ, શ્રેષ્ઠ કવિ કવિવર ઉમાશંકર જોશીની કવિતા આપણે લઈશું. ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે આપણને વિચાર પણ આવે કે દેશને જ્યારે આઝાદી મળી ત્યારે તો આપણે હતા નહીં, આપણને દેશ માટે કંઈક કરવું છે તો હવે આપણે શું કરી શકીએ. અને આ કાવ્યના માધ્યમથી કવિ દરેક જે ભારતવાસી છે, દેશવાસી છે, એને આત્મમંથન કરવા માટે પ્રેરે છે. આપણે ચારે બાજુ ફરિયાદ 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 જ જોવા મળે છે કે અહીંયા આમ છે, અહીંયા તેમ છે, આ બરાબર નથી, પેલું બરાબર નથી. પરંતુ ક્યારે આપણે વિચાર કર્યો છે કે આપણે દેશ માટે શું કર્યું? આઝાદ તો દેશ થઈ ગયો, ત્યારે આપણે હતા નહીં, આપણી કોઈ ભૂમિકા નહોતી. તો હવે આ દેશ માટે આપણી ભૂમિકા શું હોઈ શકે? આપણે કાવ્ય છે એને પહેલા હું પઠન કરું છું ભાવપૂર્ણ રીતે, એટલે તમારા મગજમાં એ કાવ્યનું અર્થગ્રહણ છે એ સ્પષ્ટ થઈ જશે. ઉમાશંકર જોશીના કાવ્યને માણવું એ પણ એક લાવવો છે. દેશ આઝાદ થાતા તો થઈ ગયો, તે શું કર્યું? દેશ આઝાદ થાતા તો થઈ ગયો, તે શું કર્યું? દેશ જો બરબાદ થાતા રહી ગયો, એ પુણ્ય
આગળ આવીને કોનું રહ્યું? દેશ જો આઝાદ થતા તો થઈ ગયો, તે શું કર્યું? દેશ જો બરબાદ થતા રહી ગયો, એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું? કવિ દરેક દેશવાસીઓને, કવિ ભારતના દરેક નાગરિકોને પ્રશ્ન પૂછે છે કે દેશ આઝાદ થતા તો થઈ ગયો, એમાં તારી કોઈ ભૂમિકા નથી, તે દેશ માટે શું કર્યું? એવો પ્રશ્ન પૂછે છે. દરેક આત્મચિંતન કરવું જોઈએ કે મેં દેશ માટે શું કર્યું. બીજી પંક્તિમાં કહે છે, દેશ જો બરબાદ થતા રહી ગયો તો પુણ્ય આગળ આવીને કોનું રહ્યું? દેશ બરબાદીના આરે આવીને ઊભો છે, બરબાદ થતા થતા રહી ગયો છે, એના માટે પુણ્ય આગળ આવીને, એમાં તારી કોઈ ભૂમિકા નથી. બરબાદ થતા રહી ગયો છે, એમાં તારી કોઈ ભૂમિકા નથી, તો એના માટે કોનું પુણ્ય આગળ આવીને રહ્યું? આપણે ઘણીવાર એમ કહીએ છીએ ને કે વડવાઓના પુણ્ય કામ આવ્યા. તો આપણે જે શહીદો છે, દેશભક્તો છે, એમણે જે દેશ માટે બલિદાનો આપ્યા છે, દેશ માટે ત્યાગ કર્યો છે, કવિ એવો દિશા નિર્દેશ કરે છે કે એમના પુણ્ય પ્રતાપ છે કે દેશ બરબાદ થતા રહી ગયો, એમાં તારી કોઈ ભૂમિકા નથી. દેશ આઝાદ થતા થઈ ગયો, આઝાદી માટે ભૂમિકા નથી. દેશ બરબાદ થતા રહી ગયો, એમાં પણ ભૂમિકા નથી. એમાં પુણ્ય કોનું આગળ આવીને રહ્યું? પછીની પંક્તિ, કવિને વર્તમાન સમયમાં દેશની અંદર અનેક દૂષણો દેખાય છે. એ દૂષણોને પરિણામે કવિનું મન છે એ દુઃખી છે, વિચલિત છે, અને કવિ વિચારે છે કે દેશની આઝાદી માટે, દેશની સ્વતંત્રતા માટે જે લોકોએ બલિદાનો આપ્યા છે, જે લોકો જેલમાં ગયા હતા, જે લોકોએ ખૂબ મોટો ત્યાગ કર્યો છે, એ જો સ્વર્ગમાંથી જુએ દેશની દશા, તો એનું હૃદય છે એ ખૂબ દુઃખી થઈ જાય. સ્વતંત્ર ભારતની અંદર કેવા દૂષણો છે કે કવિને કેવા કેવા દૂષણો દેખાય છે, એ આપણે પછીની પંક્તિમાં જોવા મળે છે. જોઈએ પંક્તિ, લાંચ રૂશ્વત ઢીલ સત્તાદોર મામા માસીના, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બની ગયો છે. કોઈ પણ કામ આપણને નાની ઓફિસમાં પણ કઢાવવું હોય તો ભ્રષ્ટાચાર વિના થતું નથી. લાંચ આપવી પણ ગુનો છે અને સ્વીકારવી એ પણ ગુનો છે. એ કાયદો એ દરેક નાગરિકે જાણવો જ જોઈએ. તો સ્વતંત્ર ભારતની અંદર કયા કયા દૂષણો છે? તો કે લાંચ, રૂશ્વત, ઢીલ. કામની અંદર એટલી બધી ઢીલ હોય કે એક નાની એવી અરજી કરી હોય, એ એક ટેબલેથી બીજા ટેબલે સુધી પહોંચતા દિવસો, મહિનાઓ અને ઘણીવાર તો વર્ષો લાગી જતા હોય છે. તો આ કામ માટેની જે ઢીલી નીતિ છે, તુમાર નીતિ છે, એ પણ દેશને માટે આત્મઘાતક બની રહ્યું છે. તો લાંચ, રૂશ્વત, ઢીલ, પછી સત્તાદોર, જેની પાસે સત્તા છે એ સત્તાનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે નહીં પણ પોતાના કલ્યાણ માટે કરતા હોય છે. પરિણામે લોક કલ્યાણની, દેશ કલ્યાણની જે ભાવના છે એ નાબૂદ થતી જોવા મળે છે, ઓછી થતી જોવા મળે છે, જે દેશ માટે, દેશના નાગરિકો માટે જરાય ઉચિત નથી. તો લાંચ, રૂશ્વત, ઢીલ, સત્તાદોર મામા માસીના, સગાવાર. નોકરી મેળવવી હોય તો ઓળખાણ જોઈએ, કામ કઢાવવું હોય તો ઓળખાણ જોઈએ, કામ ન કરવું હોય તોય સગાવાલા હોવા જોઈએ. તો આ જે વૃત્તિ છે મામા માસીના, એ પણ દેશ માટે પ્રાણઘાતક બની રહે તેમ છે. પછી બીજા કયા દૂષણો છે? કાળા બજારો, મોંઘવારીની ના સીમા. કાળા બજારો, વસ્તુ હોય પૂરતા પ્રમાણમાં હોય
વ્યાજબી ભાવે હોય, વ્યાજબી ભાવે પ્રજાને મળી રહે તેમ હોય, તેમ છતાં વેપારીઓ દ્વારા એ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે, કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે અને પછી ઊંચા દામે વેચવામાં આવે એને કાળા બજાર કહે છે. તો આવા કાળા બજારો અને બીજો છે દૂષણ મોંઘવારી. ગરીબ પ્રજા, મધ્યમ વર્ગીય પ્રજા એ મોંઘવારીમાં પીસાતી હોય છે. તો મોંઘવારીની કોઈ સીમા જ નથી. મોંઘવારી વધતી જાય છે, કૂદકે ને ભૂસકે વધતી જાય છે અને પ્રજા પાયમાલ બનતી જાય છે. એના તરફ કોઈ ધ્યાન આપતું નથી. હવે આવી બધી પરિસ્થિતિ હોય છે તો લોકો શું કરે છે? રોષથી સૌ દોષ ગોખ્યા, રોષથી સૌ દોષ ગોખ્યા, ગાળથી બીજાને પોખ્યા. રોષ દેખાય, પ્રજાની અંદર આક્રોશ હોય અને રોષથી સૌ દોષ ગોખ્યા, બધા બોલ્યા કરે એ મોંઘવારી છે, એ કાર્યમાં ઢીલ છે, કાળા બજારો છે, મામા માસીના છે, આમ રોષથી આપણે બોલ્યા કરીએ છીએ અને એના માટે બીજાને ગાળો આપીએ છીએ, બીજાને દોષિત માનીએ છીએ, બીજા જવાબદાર છે એવું આપણે બોલતા કરીએ છીએ. આળ પોતાને શિર આવે ન જો તે શું કર્યું? આળ એટલે આરોપ, પોતાના શિર પર, પોતાના માથા પર જો જે આવી ન જાય તે શું કર્યું? આ આખી સિસ્ટમની અંદર, આ આખી વ્યવસ્થાની અંદર, આ આખી પ્રણાલીની અંદર આપણે ક્યાંય સંબંધિત તો નથી ને? આપણા પર ક્યાંય આરોપ આવી જાય એવું નથી ને? જોજો, આપણે ક્યાંય વચ્ચે કળીરૂપ તો બનતા નથી ને? એ આપણે જોવું જોઈએ એમ કવિ કહે છે. તે શું કર્યું? એને રોકવા માટે એ આખી વ્યવસ્થા છે, એની સામે બંધ પોકાર્યો, એની સામે તે વિરોધ નોંધાવ્યો. આપણે કંઈ કરતા નથી, ખાલી બોલ્યા કરીએ છીએ, બીજાને દોષ આપ્યા કરીએ છીએ. આપ બળ ખર્ચ્યું પૂરણ, આ બધા દૂષણોને નાથવા માટે તારામાં જે બળ છે, શક્તિ છે, તાકાત છે, એનો તે ઉપયોગ કર્યો, એનો ખર્ચ કર્યો. જો દેશના ભાગ્યમાં તે શું ભર્યું? વળી કવિ કહે છે કે ભાઈ ઉભો રહે, જો વાત સાંભળ, આ દેશના ભાગ્યમાં, દેશના નસીબમાં તે શું ભર્યું? તે કાંઈ યોગદાન આપ્યું? તારામાં જે શક્તિ છે એનો મહત્તમ ઉપયોગ કર્યો દેશ માટે? એ પ્રશ્ન કવિ પૂછે છે. સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પડે, સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પડે. દુનિયાની અંદર દરેક વ્યક્તિને મફતમાં કાંઈ મળતું નથી. જે કંઈ આપણે મેળવીએ છીએ એની એક કિંમત ચૂકવવી પડે છે. તો આ સ્વાતંત્રતા તો મોંઘી મિરાત છે આપણને મળેલી. અનેક લોકોએ વર્ષો સુધી જે સંઘર્ષ કર્યો છે, અંગ્રેજોના દંડા ખાધા, પોતાની મિલકતો જપ્ત થઈ, વર્ષો સુધી જેલમાં રહ્યા, જેલમાં યાતનાઓ ભોગવી, કાંકરાવાળા અનાજ, એનો ખોરાક ખાધો. આ બધી અનેક યાતનાઓ પછી, અનેક લોકોના ત્યાગ અને બલિદાન પછી આ સ્વતંત્રતા મળી છે. એની કિંમત દરેક નાગરિકે ચૂકવવી પડે. એક સામાન્ય નિયમ પણ એવો છે કે મફતમાં જે મળે એની લોકો કિંમત કરતા નથી. આપણને તો આ આઝાદી, આ મહામૂલી આઝાદી, આ સ્વતંત્રતા કોઈ પણ સંઘર્ષ વિના મળી ગઈ છે. તો આપણે એને, આ દેશને આબાદ કરવા માટે, દેશને સમૃદ્ધ કરવા માટે, સ્વતંત્રતા પૂર્ણ રીતે વિકસિત થાય એના માટે દરેક નાગરિકોએ પ્રયત્ન કરવા જોઈએ. સ્વાતંત્ર્યતાના ગઢ કાંગરા કરવત ગળે, સ્વાતંત્ર્યતાના ગઢ કાંગરા કરવત ગળે, ગાફેલ થા હોશિયાર તું દિન રાત નિજ સૌભાગ્યને શું નિંદશે, સી સ્વર્ગ દુર્લભ વૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે. જે સ્વતંત્રતા મળી છે એ સ્વતંત્રતા, એ ગઢરૂપી સ્વતંત્રતા, એના કાંગરાઓ ખર્યા કરે છે અને આપણે આપણા નસીબને દોષ દઈ અને
માથે હાથ દઈ અને બેસી રહેવાથી કાંઈ નહીં થાય. ઊભા થાવ, ગાફેલ ન થાવ, ગાફેલ બેસી ન રહો, હોશિયાર થાવ, સાવધાન થાવ. દેશ માટે, દેશની આઝાદી માટે, દેશની આબાદી માટે, દેશની સમૃદ્ધિ માટે તમારામાં જે કંઈ શક્તિ છે એ પૂરેપૂરી તાકાત લગાવી અને દેશ માટે નીકળી પડો, એમ કવિ કહે છે. હર એક હિન્દી હિન્દ છે, હર એક હિન્દી હિન્દ છે, હર એક હિન્દી હિન્દની છે જિંદગી. દરેક ભારતવાસી હિન્દનો નાગરિક છે, દેશની જિંદગી છે. ઓ હિન્દ સુરભિત ફૂલદલ અરવિંદ, એ સ્વાતંત્ર્ય દિનની બંદગી. એ દરેક દેશવાસી, એ દેશનો નાગરિક, એ કમળની જેમ એનામાં જે શક્તિઓ છે એ કમળ જેમ, કમળ એની સર્વ પાંખડીઓ છે એ પૂર્ણપણે વિકસિત બને, પૂર્ણપણે ખીલે, એમ દેશનો નાગરિક પણ પૂર્ણપણે વિકસિત થાય, ખીલી ઉઠે અને પોતાનું યોગદાન દેશ માટે આપે. એ જ આ સ્વતંત્ર દિનની બંદગી છે, પ્રાર્થના છે, એમ કવિ કહે છે. કવિનું નામ છે ઉમાશંકર જોશી. કાવ્યનું રસ દર્શન કર્યું, ભાવ દર્શન કર્યું, કાવ્યને માણ્યું. હવે જે પ્રશ્નો છે એ આપણે નોંધી લઈએ અને સ્ક્રીન પર પણ આવી જાય છે. પ્રશ્ન નંબર 1, આ કાવ્યનો મુખ્ય વિચાર શું છે? આ કાવ્યનો મુખ્ય વિચાર શું છે? આ પ્રશ્ન એવો છે કે આપણને એમ થાય કે આ તો આખા કાવ્યનું રસ દર્શન કરવું પડે અથવા લખવું પડે, પણ 3 થી 4 લીટીમાં મુખ્ય વિચાર આવી જાય એ રીતે આપણને નોંધવાનો છે. તો એનો જવાબ પણ આપણે મેળવવાની કોશિશ કરીએ. સ્વતંત્રતા મળ્યા બાદ દેશ જે ગતિથી વિકસિત થવો જોઈએ એ થતો જોવા નથી મળતો. એનામાં અનેક દૂષણો જેવા કે લાંચ, રિશ્વત, કાળા બજાર, મોંઘવારી વગેરે મળે છે, જોવા મળે છે. સત્તાનો દુરુપયોગ જોવા મળે છે અને પ્રજાને જે સ્વતંત્રતાનો લાભો મળવો જોઈએ, લાભ મળવો જોઈએ એ મળતો નથી. તો આ એનો મુખ્ય વિચાર છે. પ્રશ્ન નંબર 2, સ્વતંત્ર ભારતમાં કવિને કયા કયા દોષો જોવા મળે છે? સ્વતંત્ર ભારતમાં કવિને કયા કયા દોષો જોવા મળે છે? આગળ આપણે જોયું કે કાળા બજાર, લાંચ, રિશ્વત, મામા માસીના યેન કેન પ્રકારણે નેતાઓ સત્તા ટકાવવા માટે ખૂબ પ્રપંચો કરે છે, પૈસા માટેની દોડ લાગી છે અને પ્રજાની અંદર જે જાગૃતિ જોઈએ એનો સદંતર અભાવ જોવા મળે છે. તો સ્વતંત્ર ભારતની અંદર આ પ્રકારના દૂષણો જોવા મળે છે. પ્રશ્ન નંબર 3, સ્વાતંત્ર્ય સંબંધી કવિ શું કહે છે? સ્વાતંત્ર્ય સંબંધી કવિ શું કહે છે? તો કવિ કહે છે કે સ્વતંત્રતા એ અત્યંત મૂલ્યવાન વસ્તુ છે. સ્વતંત્રતા અત્યંત મૂલ્યવાન વસ્તુ છે. એની કિંમત ચૂકવવા માટે દેશવાસીઓએ દરેક પળે તૈયાર રહેવું જોઈએ. સ્વતંત્રતા અત્યંત કિંમતી વસ્તુ છે અને એની કિંમત ચૂકવવા માટે દરેક દેશવાસીઓએ હર પળે તૈયાર રહેવું જોઈએ. ચોથો પ્રશ્ન, સ્વાતંત્ર્ય દિને કવિ શી પ્રાર્થના કરે છે? સ્વાતંત્ર્ય દિને કવિ શી પ્રાર્થના કરે છે? કવિ પ્રાર્થના કરે છે કે પ્રત્યેક હિન્દી હિન્દ છે અને પ્રત્યેક હિન્દી હિન્દની જિંદગી છે. એ ભાવના અંતરમાં રાખીને જીવો. ફરીથી જોઈ જોઈએ. પ્રત્યેક હિન્દી હિન્દ છે અને પ્રત્યેક હિન્દી હિન્દની જિંદગી છે. એ ભાવના અંતરમાં રાખી અને સૌ જીવો, તો જ આ હિન્દની ભૂમિ
સહસ્ત્રદળ કમળની જેમ સુવાસિત બની શકશે. પ્રત્યેક હિન્દી હિન્દ છે, પ્રત્યેક હિન્દી હિન્દની જિંદગી છે, એવી ભાવના હૃદયમાં રાખવી, એવી રીતે જીવવું, તો જ આ દેશની ભૂમિ છે સહસ્ત્રદળ કમળની જેમ સુવાસિત થઈ જશે. અને છેલ્લો પ્રશ્ન, આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો તમે બધા આ કાવ્યનું રસદર્શન માણ્યું જ છે. કાવ્યને આપણે એક બે વાર પઠન કરીએ તો એનો ભાવ, એનું અર્થગ્રહણ એ આપણા મગજમાં બરાબર રીતે સ્પષ્ટ થઈ જાય અને શીર્ષક પણ સ્પષ્ટ થઈ જાય. તો આ કાવ્યનું શીર્ષક છે તે શું કર્યું, તે શું કર્યું, અથવા સ્વાતંત્ર્ય દિનની બંદગી, સ્વાતંત્ર્ય દિવસની પ્રાર્થના. આવું શીર્ષક આપણે એને આપી શકીએ. હવે આપણે ફરીથી એક વખત પુનરાવર્તન કરી જઈએ કે કાવ્ય તમારી સમક્ષ આવે કોઈ પણ નવું અપરિચિત, જેમ પદ્યાર્થ ગ્રહણ ગદ્યાર્થ ગ્રહણ બંનેનો આપણને અભ્યાસ કરવાનો છે. પદ્ય આવે તો એક વખત પદ્યને બહુ ધ્યાનપૂર્વક વાંચી જવું, ન સમજાય તો બીજી વખત વાંચી જવું. એનામાં જે અપરિચિત શબ્દો હોય અથવા આપણને અઘરા લગતા શબ્દો હોય એનો અર્થ મેળવવા પ્રયત્ન કરવો. પ્રશ્નો આપેલા છે એને ધ્યાનપૂર્વક વાંચવા. પ્રશ્ન બહુ મોટા ફકરા જેવા ન થઈ જાય એની કાળજી રાખવી. પ્રશ્નની અંદર કોઈ શબ્દ આપણે ચૂકી ન જઈએ કે કોઈ અર્થ અથવા કોઈ વાક્ય ન રહી જાય એની કાળજી રાખીશું. શીર્ષક ટૂંકું, નાનું અને યોગ્ય પ્રોપર હોવું જોઈએ, તો જ એનો ગુણ મળે છે. તો 5 પ્રશ્નના આપણે યોગ્ય રીતે, કાંઈ ચૂકી ન જાય એ રીતે અને સુંદર અક્ષરોએ જો 5 ઉત્તર આપશું તો એમાં 5માંથી 5 ગુણ મળી શકે છે. તો એ રીતે આપણે આ પદ્યાર્થ ગ્રહણ છે લેખનની નોટબુકમાં નોંધી લઈશું.